નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે આપણી પૃથ્વીના ગોળા વિશે અભ્યાસ કરેલો, જેમાં આપણે અક્ષાંશની વાત કરેલી. પૃથ્વી ઉપર દોરેલી આડી કાલ્પનિક રેખાને અક્ષાંશ કહેવાય. એની અંદર આપણે વિષુવવૃત્ત, કર્કવૃત્ત, મકરવૃત્ત, ઉત્તર ધ્રુવવૃત્ત, દક્ષિણ ધ્રુવવૃત્ત આની ચર્ચા કરેલી. હવે આપણે આજે રેખાંશની ચર્ચા કરીએ. રેખાંશ કોને કહેવાય? તો કે પૃથ્વી ઉપર દોરેલી ઊભી કાલ્પનિક રેખાને રેખાંશ કહેવાય. પૃથ્વી ઉપર ઊભી રેખાઓ દોરેલી છે. આપણે આડી રેખાની વાત કરી હતી, તો આ અક્ષાંશ 0 અક્ષાંશ અને આ 0 રેખાંશ. અક્ષાંશ અને રેખાંશ. હવે અક્ષાંશની વાત આપણે કરી કે કઈ રીતે અક્ષાંશ ઉપયોગી છે. તો બે સ્થળો વચ્ચેનું અંતર જાણવા માટે અક્ષાંશ છે ઉપયોગી છે. તો રેખાંશ કઈ રીતે ઉપયોગી છે? તો રેખાંશ છે એ સમય જાણવા માટે ઉપયોગી છે. પહેલાં આપણે રેખાંશની વાત કરીએ. પૃથ્વી ઉપર આ 0 રેખાંશ છે, જે પૃથ્વીના 2 ભાગ કરે છે, ઊભા 2 ભાગ કરે છે. જમણી બાજુનો ભાગ છે એ પૂર્વ અને ડાબી બાજુનો ભાગ છે એ પશ્ચિમ. તો અહીંયાથી આ બાજુનો ભાગ છે આ એને પૂર્વ ગોળાર્ધ કહેવાય, આ બાજુનો ભાગ છે એને પશ્ચિમ ગોળાર્ધ કહેવાય. આપણે હવે અક્ષાંશને થોડીક વાર માટે સાઈડમાં રાખી દઈએ કે રેખાંશની વાત કરવાની છે. આની પહેલાં આપણે અક્ષાંશની વાત કરી લીધી છે. હવે પૃથ્વી ઉપર આવા કેટલા રેખાંશ છે? તો કે 0 રેખાંશ છે એ 2 સરખા ભાગ કરે છે. 0 રેખાંશને ગ્રીનિચ રેખા કહેવાય છે. શું કહેવાય? ગ્રીનિચ રેખા. ગ્રીનિચ રેખા એવું નામ શા માટે આપવામાં આવ્યું? તો કે બ્રિટનના ગ્રીનિચ શહેર ઉપરથી પસાર થાય છે, એટલે એને ગ્રીનિચ રેખા એવું નામ આપવામાં આવ્યું છે. કે સૌથી પહેલાં જમીની સ્થળ કયું આવે છે એના ઉપરથી એને ગ્રીનિચ રેખા એવું નામ આપવામાં આવ્યું છે. હવે રેખાંશ છે એ આવી રીતના ગોળ છે. આપણે અક્ષાંશ છે સીધા જોયા હતા. રેખાંશ છે એ બધા એકદમ સ્ટ્રેટ નથી. આવી રીતના રેખાંશ છે આવેલા છે. ઉપર જોઈએ તો આપણે રેખાંશ ભેગા થઈ જાય છે, એવી રીતના નીચે પણ રેખાંશ છે ભેગા થઈ જાય છે. હવે આ 0 રેખાંશથી તમે આ બાજુ 1 2 3 એમ પૂર્વ બાજુ જાઓ, એટલે પૂર્વ બાજુ છેલ્લે કેટલા રેખાંશ આવશે? 180. 1 2 3 4 એમ આ બાજુ જતા જાઓ એટલે 180 રેખાંશ આવે છે. એવી જ રીતના તમે પશ્ચિમ બાજુ જાઓ, 1 2 3 એમ જતા જાઓ એટલે પશ્ચિમ બાજુ પણ 180 રેખાંશ આવે. ગ્રીનિચ રેખાથી પૂર્વમાં જતા જાઓ તો 1 2 3 4 એમ 180 રેખાંશ સુધી આવે. એવી જ રીતના 0 રેખાંશથી પશ્ચિમમાં જતા જાઓ તો પણ 180 રેખાંશ આવે. એટલે કુલ રેખાંશની સંખ્યા કેટલી થઈ? 180 અને 180 કેટલા થાય? તો કે 360. હવે અક્ષાંશમાં આપણે વાત કરી હતી કે વિષુવવૃત્ત 0 અક્ષાંશ સહિત અક્ષાંશની સંખ્યા 181 થાય. તો અહીંયા 180 આ બાજુ, 180 આ બાજુ, તો કેટલા થયા? 360. અને 0 ને ગણીએ તો 361 થાય. પણ રેખાંશની સંખ્યા તો 360 જ છે.
કેવી રીતે? તો કે 0 છે એને ગણતરીમાં લઈએ તો પણ રેખાંશની સંખ્યા 360 થાય. એનું કારણ છે 180 રેખાંશ, કે 180 નામનો જે રેખાંશ છે એ પૃથ્વી ઉપર એક જ છે. આ બાજુથી 180 પાછળ આવે, આ બાજુથી 180, તો પાછળની જે રેખા છે એ 180 નામની રેખા છે એ એક જ છે. દાખલા તરીકે આપણે જોઈએ કે આ પૃથ્વી છે એ આવી રીતની ગોળ પૃથ્વી છે. પૃથ્વી કેવી છે? ગોળ છે. તો ગોળ પૃથ્વીની અંદર અહીંયા ગ્રીનિચ રેખા છે, 0 રેખાંશ છે. હવે અહીંયાથી આપણે આ બાજુ આવીએ તો પાછળ આ બાજુ અહીંયા 180 રેખાંશ આવ્યા. એવી જ રીતના આપણે પશ્ચિમ બાજુ અહીં 0 થી જઈએ તો પશ્ચિમ બાજુ પણ અહીંયા 180 રેખાંશ. તો આ રેખા છે એ એક જ છે. આ બાજુથી 180, આ બાજુથી પણ 180, એટલે 180 નામની રેખા છે એ એક જ છે, જેને આપણે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા 180 રેખાંશ છે એને શું કહેવાય? તો કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા, ઇન્ટરનેશનલ ડેટ લાઇન, એટલે કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. આ 180 નામની રેખા છે એ રેખાંશને ઓળંગતા તારીખ અને વાર બદલાય છે, એટલે એને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહેવામાં આવે છે. કઈ રીતે? તો કે 180 રેખાંશ છે એનાથી તમે પૂર્વમાં હો અને એને ઓળંગી અને પશ્ચિમ બાજુ જાઓ તો એક તારીખ અને એક વાર છે એ તમારે ઘટાડવા પડે છે. પશ્ચિમમાંથી તમે પૂર્વ બાજુ જાઓ તો એક તારીખ અને એક વાર છે એ ઉમેરવા પડે છે. આપણે દાખલા તરીકે તમે પૂર્વની અંદર છો, ભારતની અંદર છો, પૂર્વની અંદર, અને તમે આ બાજુ અલાસ્કામાં જાઓ છો તો તમારે અહીંયાથી પૂર્વમાંથી પશ્ચિમમાં આ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા ઓળંગો તો આ જે 4 તારીખ છે એ ત્યાં જાઓ તો ત્યાં 3 તારીખ હોય, એક તારીખ અને વાર ઘટાડવું પડે છે. તો એવી રીતના પશ્ચિમમાંથી પૂર્વમાં જાઓ તો તારીખ અને વાર છે એ ઉમેરવા પડે છે. એ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છે, એને સમુદ્રની અંદરથી પસાર કરવામાં આવી છે. એનું કારણ છે કે એક જ રેખા છે એ સીધી લીટીમાં જાય તો પૃથ્વી ઉપરનું કોઈ સ્થળ છે, ટાપુ છે, ઘણા બધા આવે છે, તો એક જ દેશની અંદર 2 અલગ અલગ તારીખ શક્ય નથી, સમય છે એના ગોટાળા થાય. એટલા માટે એને સમુદ્રની અંદર જ્યાં જમીન વિસ્તાર આવે છે ત્યાં એને થોડીક આડી રેખાને કરી અને એને દરિયામાંથી, સમુદ્રમાંથી પસાર કરવામાં આવે છે. હવે આપણે રેખાંશનો ઉપયોગ જોઈએ તો રેખાંશનો ઉપયોગ છે એ સમય જાણવા માટે થાય છે. જે તે સ્થળનો સ્થાનિક સમય રેખાંશની મદદથી જાણી શકાય છે. હવે કઈ રીતે જાણી શકાય છે? તો કે કુલ રેખાંશની સંખ્યા 360 છે. પૃથ્વી છે એ પૂર્વથી પશ્ચિમ તરફ ફરે છે. પૃથ્વીની 2 ગતિ છે, પરિભ્રમણ અને પરિક્રમણ. સૂર્યની ફરતે પણ પરિક્રમા કરે છે અને પોતાની ધરી ઉપર પણ ફરે છે. હવે પૃથ્વી સૂર્યની ફરતે પરિક્રમા કરે તો એને 1 વર્ષ જેટલો સમય લાગે છે. આપણે બધાને ખબર છે 1 વર્ષમાં 1 આંટો પૂરો કરે છે. જ્યારે પોતાની ધરી ઉપર ફરે છે ત્યારે 24 કલાકની અંદર 1 આંટો પૂરો કરે છે. 24 કલાક, 23 કલાક 56 મિનિટ અને 06 સેકન્ડ આટલો સમય લે છે, પણ આપણે એને 24 કલાકની અંદર એને ગણતરી કરીએ કે 24 કલાકની અંદર, એટલે કે 1 દિવસમાં 1 આંટો પૂરો કરે. એટલે 24 કલાકમાં 360 રેખાંશ છે એ સૂર્યની સામેથી પસાર થાય.
24 કલાકમાં 360 રેખાંશ છે સૂર્યની સામેથી પસાર થાય છે, તો 1 કલાકમાં કેટલા રેખાંશ પસાર થાય? ચોવીસ કલાકમાં 360 ભાગ્યા 24 ગણતરી કરો, 360 ભાગ્યા 24 કરો તો 1 કલાકમાં કેટલા રેખાંશ પસાર થાય એ મળશે. 360 ભાગ્યા 24 કરો એટલે 15 રેખાંશ આવશે. 1 કલાકમાં સૂર્ય સામેથી પસાર થાય. તો એક રેખાંશને સૂર્ય સામેથી પસાર થતા કેટલો સમય લાગે? એક કલાકમાં 15 રેખાંશ પસાર થાય તો એક રેખાંશને પસાર થતા કેટલો સમય લાગે? 1 કલાકની મિનિટ કેટલી? 60 મિનિટ. 1 કલાકમાં 60 મિનિટમાં કેટલા રેખાંશ પસાર થાય? 15 રેખાંશ પસાર થાય. 15 ચોકું 60. તો એક રેખાંશને પસાર થતા કેટલો સમય લાગે? તો કે 4 મિનિટ. એક રેખાંશને સૂર્ય સામેથી પસાર થતા 4 મિનિટનો સમય લાગે. એટલે આ રેખાંશ અને આ રેખાંશ એટલે બે રેખાંશ વચ્ચે 4 મિનિટનું અંતર હોય છે. બે રેખાંશ વચ્ચે 4 મિનિટનો સમય લાગે છે. એ સ્થાનિક સમય છે, એ એક રેખાંશ અને બીજા રેખાંશ વચ્ચેનો સ્થાનિક સમય છે, એમાં 4 મિનિટનો તફાવત હોય છે. હવે આપણે ભારતની વાત કરીએ, આપણે ભારતની, તો ભારતની અંદર પૂર્વ અને પશ્ચિમ. પૂર્વમાં આપણે ભારતની અંદર વાત કરીએ તો 67 પૂર્વ રેખાંશથી 97 પૂર્વ રેખાંશ વચ્ચે ભારત આવેલું છે. આપણું ભારતનું સ્થાન છે અક્ષાંશ અને રેખાંશની દ્રષ્ટિએ આપણે પછી ચર્ચા કરશું. તો અક્ષાંશ 8 થી 37 ઉત્તર અક્ષાંશ અને 67 થી 97 પૂર્વ રેખાંશ. તો આ 0 છે ને, 0 થી 1 2 3 4 એમ આગળ જતા જાઓ ને એટલે 67 આવે. 67 થી પછી 97, આની વચ્ચે ભારત આવેલું છે. તો 67 થી 97 કેટલા રેખાંશ થયા? તો કે 30 રેખાંશ થાય. તો ભારતના પશ્ચિમ છેડાથી પૂર્વ છેડા વચ્ચે 30 રેખાંશનું અંતર છે. એટલે 30 રેખાંશ છે. તો એક રેખાંશને સૂર્ય સામેથી પસાર થતા 4 મિનિટનો સમય લાગે. તો 30 રેખાંશને કેટલો સમય લાગે? 4 તેરી 12, 120 મિનિટ. 120 મિનિટ એટલે 2 કલાક. તો ભારતનો પશ્ચિમ છેડો અને પૂર્વ છેડો એટલે પશ્ચિમમાં દ્વારકા અને પૂર્વની અંદર અરુણાચલ પ્રદેશ, આ બે સ્થળો વચ્ચે 2 કલાકનું અંતર છે. અરુણાચલ પ્રદેશ પૂર્વમાં છે એટલે ત્યાં સૂર્યોદય પહેલાં થાય. દ્વારકા પશ્ચિમમાં છે એટલે ત્યાં 2 કલાક પછી સૂર્ય દેખાય. હવે આ બે સ્થળો છે એની વચ્ચે 2 કલાકનું અંતર છે. તો આપણે સ્થાનિક સમય પ્રમાણે જે તે દેશની અંદર સમય માપવામાં આવે છે. તો સૂર્ય માથા ઉપર આવે ત્યારે 12 વાગ્યા કહેવાય, આ રીતનો સમય ગણવામાં આવે. તો અરુણાચલ પ્રદેશની અંદર સૂર્ય માથા ઉપર આવે એના 2 કલાક પછી દ્વારકામાં સૂર્ય માથા ઉપર આવશે. તો ત્યારે બેયની વચ્ચે 2 કલાકનું અંતર હશે તો સમયના ગોટાળા થશે. એટલા માટે
આવા સમયના ગોટાળા ન થાય એટલા માટે આ બાજુથી 97થી એટલે કે આ બાજુથી થોડાક આગળ આવી, આ બાજુથી થોડાક આગળ આવી અને 82.5 એટલે ભારતનો પ્રમાણ સમય 82.5 પૂર્વ રેખાંશ જે ભારતનો પ્રમાણ સમય છે. એટલે ભારતનો પ્રમાણ સમય રેખા 82.5 પૂર્વ રેખાંશથી ભારતની પ્રમાણ સમય રેખા પસાર થાય છે, જે અલ્હાબાદ ઉપરથી પસાર થાય છે. એટલે આ જગ્યાએ સૂર્ય માથા ઉપર આવે ત્યારે આખા ભારતમાં 12 વાગ્યા ગણાય. એટલે ત્યાંથી આખા ભારતનો સમય છે માપવામાં આવે છે. આ રીતનું રેખાંશ છે સમયની ગણતરી માટે, સમય માપવા માટે ઉપયોગમાં આવે છે. આપણે વાત કરી હતી અક્ષાંશ વચ્ચેનું અંતર, તો બે અક્ષાંશ વચ્ચે અંતર 111 કિલોમીટરનું વાસ્તવિક અંતર છે, જ્યારે બે રેખાંશ વચ્ચેનું અંતર છે નિશ્ચિત નથી. શું કામ? તો કે આપણે જોઈએ તો રેખાંશ છે અહીંયા તો ભેગા થતા જાય છે, પાછા અહીંયા બંનેની વચ્ચે જગ્યા છે, પાછા નીચે આપણે આવીએ તો ભેગા થતા જાય છે. તો અહીંયા આનું અંતર છે એ કોઈ ફિક્સ નથી. પણ વિષુવવૃત્ત ઉપર એટલે કે 0 રેખાંશ છે અને આપણે વિષુવવૃત્ત કહીએ છીએ. આ વિષુવવૃત્ત ઉપર દરેક રેખાંશ વચ્ચેનું અંતર 111 કિલોમીટર છે. વિષુવવૃત્ત ઉપર દરેક રેખાંશનું અંતર 111 કિલોમીટર છે. તો આ રેખાંશની વાત થઈ. અક્ષાંશ અને રેખાંશ, આપણે આડી કાલ્પનિક રેખાઓ છે એને આપણે અક્ષાંશ કહીએ, જ્યારે ઊભી કાલ્પનિક રેખાઓ છે એને આપણે રેખાંશ કહીએ. તો આ પૃથ્વીના ગોળા વિશે અક્ષાંશ અને રેખાંશ એની આપણે આટલી ચર્ચા કરી. અક્ષાંશની અંદર 0 અક્ષાંશ વિષુવવૃત્ત છે, કર્કવૃત્ત છે, મકરવૃત્ત છે, ઉત્તર ધ્રુવવૃત્ત અને દક્ષિણ ધ્રુવવૃત્ત, આટલા યાદ રાખવાના છે. ઉષ્ણકટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ, શીત કટિબંધ. જ્યારે રેખાંશની અંદર 0 રેખાંશ જેને ગ્રીનિચ રેખા કહેવામાં આવે છે, જે બ્રિટનના ગ્રીનિચ શહેર ઉપરથી પસાર થાય છે. રેખાંશની કુલ સંખ્યા 360 છે. 0 રેખાંશથી પૂર્વમાં 180, એનાથી પશ્ચિમમાં 180, 180 નામની રેખા એક જ છે, જેને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહેવામાં આવે છે. એને ઓળંગતા તારીખ અને વાર બદલાય છે. રેખાંશનો ઉપયોગ સમય જાણવા માટે થાય છે. 360 રેખાંશને સૂર્ય સામેથી પસાર થતાં 24 કલાકનો સમય લાગે છે. 1 કલાકની અંદર 15 રેખાંશ પસાર થાય છે. એક રેખાંશને સૂર્ય સામેથી પસાર થતાં 4 મિનિટનો સમય લાગે છે. એટલે બે રેખાંશ વચ્ચે 4 મિનિટનું અંતર છે. કોઈપણ દેશનો પ્રમાણ સમય એ મોટાભાગે દેશની મધ્યમાંથી નક્કી કરવામાં આવતો હોય છે. રશિયા એક એવો દેશ છે જેને 11 પ્રમાણ સમય છે. વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટો દેશ રશિયા છે, એને સૌથી વધારે 11 પ્રમાણ સમય રેખાઓ છે. ઘણા બધા ટાપુઓ પણ એની અંદર આવે છે. એટલે ભારતની અંદર એક જ પ્રમાણ સમય છે 82.5 પૂર્વ રેખાંશ, જે આખા ભારતની અંદર લાગુ પડે છે. ચાલો અહીંયા સુધી આપણે રાખીએ. હવે પછી આગળના લેક્ચરની અંદર ચર્ચા કરશું. ઓકે, થેન્ક યુ.